નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે. આપકી અદાલતમાં આજે અમે એક સેન્સેશનલ કેસ રજૂ કરીએ છીએ. આજે આપકી અદાલતમાં એક એવો ફિલ્મ સ્ટાર અક્યુઝ છે જેના પર સટ્ટાબાજી કરવાનો આરોપ છે. એક એવો ફિલ્મ સ્ટાર જેના પર એક ક્રિકેટ સ્ટારને એક બાર ગર્લને મેળવવાનો આરોપ છે. એક એવો ફિલ્મ સ્ટાર જેના પર બાર ગર્લ સાથે તાર જોડાયેલો હોવાનો આરોપ છે. એવી બાર ગર્લ જે આજે પોલીસની કેદમાં છે. રજૂ કરીએ છીએ આજનો આ વિશેષ કેસ. ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી આપકી અદાલતમાં હાજર થાય. એ પહેલા કે આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ કરીએ, આજના જજ આઈબીના ફોર્મર ડાયરેક્ટર અરુણ ભગતની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે. અદાલત પાસેથી તમને અનુમતિ છે, તમે કાર્યવાહી શરૂ કરો. આપકી અદાલતમાં પહેલો આરોપ આદિત્ય પંચોલી પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ ક્રિકેટમાં બેટિંગમાં ઇન્વોલ્વ છે. આદિત્ય પંચોલી સાહેબ, એ વાત સાચી છે કે દીપા બાર મુંબઈનો એક ઘણો મોંઘો બાર છે જ્યાં છોકરીઓ ડાન્સ કરે છે અને ત્યાં તમે રેગ્યુલરલી જાઓ છો? સારું કે ખરાબ એ તો હું નહીં કહી શકું, બાર તો બાર હોય છે, પણ હું ત્યાં રેગ્યુલરલી નથી જતો. જુઓ, આરોપ એ છે કે જ્યારે તમે ગયા તો શ્રીલંકાના ક્રિકેટર મુરલીને સાથે લઈને ગયા અને મુરલીને ત્યાં તમે આ બાર ગર્લ તરન્નુમ સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવી. બિલકુલ ખોટું છે. હું મુરલીને જરૂર ત્યાં લઈને ગયો. મુરલી અને હું ડિનર કરી રહ્યા હતા. મને કોઈ કોમન ફ્રેન્ડે મળ્યા, મુથૈયા, મુરલીધરનને કોણ નહીં મળવા ઈચ્છતું હોય? હું તો ક્રિકેટરનો બાળપણથી ફેન છું. હું દરેક ક્રિકેટરનો ફેન છું. હું મુરલીનો ઘણો મોટો ફેન તો છું. તમે મુરલીને પહેલેથી ઓળખતા હું બિલકુલ નહીં જાણતો હતો. હું એ રજરાત્રે મુરલીને મળ્યો હતો અને અમે રેસ્ટોરન્ટમાં બેસીને ત્યાં કંઈક સી ફૂડ વગેરે ખાઈ રહ્યા હતા અને ત્યાં ખાવાની ઈચ્છા હતી. તમારા મિત્રની રેસ્ટોરન્ટ હતી. મેં કહ્યું ચાલો હરીશ રેસ્ટોરન્ટમાં જઈએ, ત્યાં બેસીને સી ફૂડ મળે છે, ત્યાં ભાવતું હશે. હા, તો બધું મેં અરેન્જ કર્યું. તો ત્યાં બેઠા મુરલીએ કહ્યું કે યાર, સાંભળ્યું છે કે મુંબઈમાં ઘણા બાર છે, ડાન્સ બાર. ને તમે કહ્યું મને બધા બાર ખબર છે, ચાલો મારી સાથે. નહીં. મેં એવું નહોતું કહ્યું. હું વારંવાર કહી રહ્યો છું, મેં એવું નહોતું કહ્યું. એણે જ કહ્યું કે મને બારમાં લઈ જાઓ. અને કેમ કે આ બાર મારા ફ્રેન્ડનો છે, મેં કહ્યું કે ચાલ હું ત્યાં અરેન્જ કરી દઉં છું. મેં એને ફોન કર્યો કે ભાઈ હું આવી રહ્યો છું, મુરલી આવી રહ્યા છે અને અમારી થોડી વ્યવસ્થા ત્યાં આગળ બેસવાની કરી દેજે. ક્રાઉડ ઘણું હોય છે, ત્યાં લોકો પૈસા આમ ઉછાળે છે. અમે ત્યાં ગયા. સર, મને લોકોએ ઓળખી લીધો. મુરલીને ઓળખવામાં એમને 2-3 મિનિટ લાગ્યા અને જ્યારે એમણે મુરલી અને મને સાથે જોયા તો આખા બારની જેટલી પણ છોકરીઓ હતી જે પોતપોતાના કસ્ટમરની સામે નાચી રહી હતી, એ બધું છોડીને અમારી પાસે આવી ગઈ. અને જેટલા લોકો આવ્યા હતા, જે જોઈ રહ્યા હતા નાચ, હોય છે ને કે દારૂ પીને જે થાય છે બારમાં, બીજું શું થાય છે બારમાં, ઠીક છે, પણ એક વાત છે, બારમાં ક્યારે પણ અશ્લીલતા નથી હોતી, નાગો નાચ નથી થતો. એ લોકો પણ અમને ઘેરવા લાગી અને ખબર નહીં મુરલીમાં શું જોયું હતું. અને હિન્દી ગીતોનો એટલો મોટો ફેન છે, એ નાચવા લાગ્યો અને પબ્લિક પણ અમારી સાથે નાચવા લાગી. હું બિલકુલ નહીં નાચ્યો, મને નાચતા નથી આવડતું. ના તો મેં ત્યાં દારૂ પીધો અને જેમ કે છાપવામાં આવી રહ્યું છે, મીડિયામાં આવી રહ્યું છે કે ત્યાં લાખો રૂપિયા ઉડાવવામાં આવ્યા, અમે ત્યાં અમારી ખિસ્સામાં હાથ સુધા નહોતા. સીધો સવાલ એ છે કે શું ત્યાં તરન્નુમ નામની બારગર્લ જેના ઘરેથી પોલીસને 22 લાખ રૂપિયા મળ્યા, જેની પોલીસે ધરપકડ કરી છે, જેનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે, એની સાથે તમારી મુલાકાત થઈ કે નહીં? મને તો ખબર જ નથી કે તરન્નુમ કોણ છે. એ હશે, કદાચ ત્યાં જો કામ કરતી હશે તો હશે એ રાત્રે, પણ મને કોઈ નથી મળ્યા. એ જ હું કહેવા માંગતો હતો. ના અમે ત્યાં એક ડ્રિંક પીધી, ના પૈસા ઉડાવ્યા, ના અમે કોઈને ઓટોગ્રાફ સુદ્ધા આપ્યો. મુરલીનો ઈરાદો હતો ત્યાં ઘણીવાર બેસવાનો, બીકોઝ હી વોન્ટેડ ટુ રિલેક્સ. એ કોઈ ટ્રીટમેન્ટ કરાવીને આવ્યો હતો, પણ 15 મિનિટમાં પબ્લિકે બેસવા જ નહીં દીધા. 15 મિનિટમાં અમે ત્યાંથી નીકળી ગયા. આરોપ તો એ છે કે ત્યાં બારમાં તમે મુરલીની મુલાકાત તરન્નુમ સાથે કરાવી અને એના પછી ક્રિકેટ બેટિંગનો સિલસિલો શરૂ થયો. બિલકુલ ખોટું છે સર. તરન્નુમ સાથે હું મુરલીને કેમ મુલાકાત કરાવું? હું કોઈ દલાલ છું તરન્નુમનો? હું કોઈ મિડલમેન છું? આ મારી ઇજ્જત છે, આ મારી ફેમિલીની ઇજ્જત છે. આ મીડિયા કહી રહી છે કે મેં તરન્નુમને અને મુરલીને મેળવ્યા કે ભાઈ મુરલી અને તરન્નુમ તમને જે કરવું હોય તે કરી લો અને એક મેચ ફિક્સ કરી દો અને એમાંથી પૈસા મને આપો. આ મારું કામ છે શું સર? આરોપ તો આ જ છે. નહીં, આરોપ તો કોઈ પણ લગાડી શકાય છે. આરોપ તો આજે હું પણ તમને કહી શકું છું કે આ ભાઈ ઓસામા બિન લાદેનના માણસ છે. તો શું એ ઓસામા બિન લાદેનના માણસ બની જશે?
આદિત્ય સાહેબ, મુંબઈ પોલીસે પત્રકારોને મીડિયાને એ કહ્યું કે આદિત્ય પંચોલીએ મુરલીને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા તરન્નુમ સાથે, અને તરન્નુમે તો એ સ્વીકાર કર્યું કે હા, એ ક્રિકેટ બેટિંગમાં ઇન્વોલ્વ હતી. તરન્નુમનું સ્ટેટમેન્ટ તમે જુઓ, પોલીસ કઈ રીતે તેને કહી રહી છે. તરન્નુમનું સ્ટેટમેન્ટ શું કહી રહ્યું છે? પોલીસની હું ઘણી ઇજ્જત કરું છું, ફરીથી પોલીસની ઇજ્જત પણ કરું છું અને ડરું પણ છું, અને દરેક માણસે ડરવું જોઈએ અને ઇજ્જત કરવી જોઈએ. તરન્નુમે પોતાના સ્ટેટમેન્ટમાં એ કહ્યું છે કે ના, હું આદિત્ય પંચોલીને જાણું છું. એણે પ્રેસમાં પણ કદાચ ક્યાંક ટીવી પર પણ કહ્યું છે. મેં કંઈ નથી જોયું ટીવીમાં, હું એટલો પરેશાન હતો, મેં ક્યાંક જોયું નથી કાંઈ. કદાચ એને કશે કહ્યું છે કે ના તો આદિત્ય પંચોલીને ઓળખું છું, ના મુરલીને ઓળખું છું, અને કદાચ આજે મુરલીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું છે, રિટર્ન સ્ટેટમેન્ટ આવ્યું છે કે હું ત્યાં ગયો હતો, આદિત્ય પંચોલીને એકવાર જ મળ્યો હતો, જે હું ક્યારનો કહી રહ્યો છું. એમણે પણ કહ્યું છે કે હું એક જ વાર મળ્યો હતો, અને ના તો હું કોઈ તરન્નુમને જાણું છું, ના હું મુરલી વિશે એક પણ વસ્તુ કહેવા ઈચ્છું છું. દિલ ખોલીને, છાતી ઠોકીને હું એને 2 કલાક મળ્યો, અને મને એવું લાગ્યું કે એને જોઈને કે ઇઝ અ સોલ્જર ઓફ હિઝ કન્ટ્રી, એ પોતાના દેશને ક્યારેય નહીં વેચી શકે. આ મારી પર્સનલ ફિલિંગ છે. અંદરની વાત શું છે એ પોલીસ જાણશે, એ આઈસીસી જાણશે, જે ઓથોરિટીઝ છે એ જાણશે. જે મને લાગ્યું એ હું તમને કહી રહ્યો છું. એ જણાવો કે એ દિવસે તમારી મુરલી સાથે મુલાકાત થઈ, એના પછી તમારો મુરલી સાથે કોઈ સંપર્ક થયો? એના પછી આજ સુધી સર, જો જ્યારથી મોબાઈલ ફોન આવ્યો છે આપણા મુંબઈમાં, ઠીક છે, ત્યારથી મારો આ જ નંબર છે. ના મેં મારો નંબર મુરલીને આપ્યો, ના મુરલીનો નંબર મેં પોતે લીધો, ના એના પછી હું મુરલીને મળ્યો. મુરલીને તો આજે મારી યાદ આવી હશે કે જ્યારે એ સ્ટેટમેન્ટ આપી રહ્યો છે કે યાર, આદિત્ય પંચોલી નામનો કોઈ માણસ, કોઈ એક્ટર છે જેને હું મળ્યો. એ વિચારતો હશે કે ક્યાં ફસાવી દીધો મને આદિત્ય પંચોલી. હું વારંવાર કહી રહ્યો છું, હું ફરીથી કહી રહ્યો છું કે મુરલી વોન્ટેડ ટુ ગો ટુ ધ બાર. જો હું શ્રીલંકા ગયો અને મેં કહ્યું મુરલી યાર મને કોઈ સારા ડિસ્કોમાં લઈ જાને યાર, મારે નાચવું છે, ગાવું છે, એશ કરવી છે, તો મુરલી મને નહીં લઈ જશે. એટલે હી વોઝ માય ગેસ્ટ, સો આઈ વોઝ ટ્રીટિંગ હિમ. અને એવી કોઈ જગ્યા થોડી છે કે ભાઈ સર્ટન લોકો જ જઈ શકે છે, સર્ટન લોકો નહીં જઈ શકે, કોઈ પણ જઈ શકે. જો એ મને કહેતો કે મને મંદિર લઈ જા, તો મને મંદિર લઈ ગયો હોત. તો આજે તમને એવું લાગે છે કે તમે મુરલીને કારણે આમાં ફસાઈ ગયા? હું મુરલીનો આજ બીજો બની ગયો છું. તમે મને એ કહી દો કે તમે તરન્નુમને કેટલી વાર મળ્યા છો? તરન્નુમને હું મારી લાઈફમાં ક્યારેય નથી મળ્યો. હું એક વસ્તુ કહેવા ઈચ્છું છું, પોલીસ તો મુંબઈ પોલીસ, ઇન્ડિયા પોલીસ ઇઝ વેરી ગુડ, એ પોતાનું કામ જરૂર કરશે. હું એક વસ્તુ કહેવા માંગુ છું કે આ અદાલતમાં જનતાને, અને આ મેસેજ ખબર નહીં કોણ કોણ જોઈ રહ્યું છે બધાને, જે દિવસે મેચના 5 વર્ષનો રેકોર્ડ કાઢી લો મેચનો, ઠીક છે, તારીખ બધાને ખબર હશે કે 11 તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની થઈ હતી, પછી ઝિમ્બાબ્વે ઓસ્ટ્રેલિયાની થઈ હતી. આ કેલેન્ડર કાઢીને લો તમે લોકો. હા, 5 વર્ષનું. અને 5 વર્ષમાં જે દિવસે ક્રિકેટ મેચિસ છે એ દિવસના તરન્નુમનું મેં સ્ટેટમેન્ટ મંગાવી લો. જેટલા ઇનકમિંગ કોલ છે, જેટલા આઉટગોઈંગ કોલ છે, એનાથી સાફ ખબર પડી જશે કે આમાં કોણ કોણ ઇન્વોલ્વ છે. અને એક રેકોર્ડ બતાવી દો કે મેં તરન્નુમને ફોન કર્યો હોય, કે મને ફોન આવ્યો હોય, કે મેં ક્યારે ફોન કર્યો હોય. મેં એનો ચહેરો જ નથી જોયો, અને મેં સાંભળ્યું છે કે ઘણી સુંદર છે. તો હવે તમે જોવા માંગો છો? હું જોવા ઈચ્છું છું. હવે જો એમને મળવું હોય તો તમને પોલીસ સ્ટેશન જવું પડશે. જો મેં સાંભળ્યું એની ધરપકડ થઈ ગઈ છે. આ તો તપાસ જ્યારે થશે, પોલીસ ડિસાઇડ કરશે, આપણા દેશનો લો ડિસાઇડ કરશે કે કેટલી ઇન્વોલ્વ છે, શું છે, નથી, શું નથી. મને કાંઈ જ ખબર નથી. કાલે એક અફવા હજી ઉડી હતી મીડિયામાં કે આદિત્ય પંચોલીને પોલીસે સંમન કર્યો. અરે યાર, લખવા પહેલા તપાસ તો કરો. પોલીસ મને સંમન ન મોકલી શકે, પોલીસ આવવા માટે મને કહી શકે, પોલીસ આવી શકે છે, મને પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ શકે, એ મને સંમન ન મોકલી શકે. સંમન ઇસ્યુ થાય છે કોર્ટથી, અને એ પણ કેસ રજીસ્ટર થયા પછી વગર સમજે, વગર વિચારે તમે લોકો, મીડિયાની અંદર એટલો પાવર છે સર, હું મીડિયાની ઘણી ઇજ્જત કરું છું. મીડિયા અને અમે હેન્ડ એન્ડ ગ્લવ છીએ. એમના વગર અમે નહીં જીવી શકીએ, અમારા વગર એ નહીં જીવી શકે. એમને હોટ ન્યૂઝ જોઈએ, અને હું એક સોફ્ટ ટાર્ગેટ છું. તમે તો દર થોડા દિવસે કોઈ હોટ ન્યૂઝ આપી દો છો મીડિયાને. આ વાત એમની બિલકુલ સાચી છે. જુઓ, જે ભૂલો મેં આજ સુધી મારી લાઈફમાં કરી છે, હું ભરેલી અદાલતમાં જજ સાહેબની સામે, અહીંયા મારા દર્શકોની સામે, મારી ફેમિલીની સામે, અને જે લોકોની સામે મેં ખોટા કામ કર્યા છે, એમની સામે હાથ જોડીને માફી માંગુ છું. જે ભૂલો કરી છે મેં. આદિત્ય પંચોલીજી, હજી તો શરૂઆત થઈ છે કેસની. માફી માંગવાની ઘણી તકો મળશે તમને.
આપણે એક બ્રેક માટે રોકાઈશું ને બ્રેક બાદ આદિત્ય પંચોલી પર જનતાનો કેસ ચાલુ રહેશે. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પાસે. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ પોલીસને સફાઈ આપવાથી બચી રહ્યા છે. આદિત્ય પંચોલી સાહેબ, જો છાપા વાંચીએ તો એમાં એ લખેલું છે કે મુંબઈની પોલીસ તમને શોધી રહી છે અને તમે અહીંયા આપકી અદાલતમાં બેઠા છો. સર, મુંબઈની પોલીસ જો ઈચ્છે, હું તો ઘણી નાની વસ્તુ છું, એ દાઉદ ઇબ્રાહિમ સાહેબને પણ પકડીને લાવી શકે છે. મુંબઈની પોલીસથી કોઈ નહીં બચી શકે અને પોલીસ આખી દુનિયાની પોલીસથી કોઈ નથી બચી શકતું. જો પોલીસ ઈચ્છે તો આમ 1 મિનિટનું કામ છે આદિત્ય પંચોલીને હથકડી જો પહેરાવવાનું. આજના છાપામાં સમાચાર છપાય છે જેમાં એ લખ્યું છે કે આદિત્ય પંચોલી પોલીસ સ્ટેશન ગયા ક્રાઇમ બ્રાન્ચમાં, પોતાની ગાડીમાં બેસી રહ્યા. જ્યારે ત્યાં એમણે જોયું કે ઘણા બધા મીડિયાવાળા, ટીવીવાળા છે, તો પછી પાછા પોતાના ઘરે જતા રહ્યા. હું શું કામ પોલીસ સ્ટેશન? મને કોઈનો ફોન નથી આવ્યો, મને કોઈ સમન નથી આવ્યું. મને પ્રેસના ફોન શરૂ થઈ ગયા 4:45 વાગ્યાથી કે ભાઈ તમે પોલીસ સ્ટેશન જઈ રહ્યા છો. મેં કહ્યું કોઈ પોલીસ સ્ટેશન નથી જઈ રહ્યો, મને કોઈ બોલાવ્યો નથી અને હું તો ઈચ્છું છું કે પોલીસ મને જલ્દીમાં જલ્દી બોલાવે અને જુએ અને ન્યાય કરે મારી સાથે કે જો હું દોષી છું તો 100% દે શુડ પનિશ મી. કારણ કે આ એક મોટું એક્ઝામ્પલ બની જશે જે આખી કન્ટ્રી માટે અને આ જે જોવાની આવો છે એના માટે કે આવું જે ખોટું કામ કરશે એને સજા જરૂર મળવી જોઈએ. અને નથી, જો નથી તો જો હું દોષી નથી તો જેટલી ઇજ્જત હું પોલીસને કરું છું એટલી પોલીસે પણ મારે કરવી જોઈએ અને એમણે કહેવું જોઈએ કે યસ, હી ઇઝ નોટ ઇન્વોલ્વડ. તમે વારંવાર એ કહો છો કે હું ઇન્વોલ્વ નથી, તમે વારંવાર એમ કહો છો કે મારા પર લાગેલા બધા આરોપો ખોટા છે, પણ વારંવાર એક અઠવાડિયાથી છાપાઓમાં, ટીવી ચેનલ પર તમે માત્ર એટલે હેડલાઇનમાં છપાઈ રહ્યા છો, એટલે દેખાઈ રહ્યા છો કારણ કે તમારા પર આવા આરોપો લાગ્યા છે. સર, મને ઘણી હ્યુમિલેશન થઈ રહી છે. સર, મેં જે કર્યું છે આજ સુધી ઘણું બધું કર્યું છે. જ્યારથી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું મેં ઘણા ખોટા કામો કર્યા છે અને દરેક માણસ કરે છે. સર, અમે પબ્લિકની સામે નાગા છીએ, ઠીક છે? બિલકુલ અમારી નાગી જિંદગી છે જે પણ અમે કરી. ભલે અમે છીંકીએ કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ કે પછી કોઈની સાથે ઝઘડો કરીએ કે કોઈને પ્રેમ કરીએ કે પત્નીને બહાર લઈ જઈએ કે બાળકો સાથે રમીએ, બધાના ફોટા આવે છે. વી આર લિવિંગ ઇન અ વર્લ્ડ વિચ ઇઝ ટ્રાન્સપરન્ટ. પણ જે લોકો આંગળી ચીંધે છે એમણે પોતાની અંદર ડૂક્યું કરીને જોવું જોઈએ કે એ અંદરથી કેટલા નાગા છે કે નહીં. કપડા નીચે દરેક માણસ નાગો હોય છે, ભૂલો કોણ નથી કરતું. પણ કોઈને કોઈ તો કારણ હશે ને કે તમારા વિશે આવી વાતો લખાય છે વારંવાર. સર, આ તો શરૂઆતથી મારી ઇમેજ એવી બનાવી રાખી છે પ્રેસે. હું તમને એટલી જૂની વાત કહીશ, તમે હેરાન થઈ જશો. એ ઈચ્છે છે કે મારી ઇમેજ એંગ્રી યંગ મેન બનાવી દે. એમણે મને સ્ક્રીન પર એંગ્રી યંગ મેન બનવા નહીં દીધો, રિયલ લાઈફમાં એંગ્રી યંગ મેન બનાવી દીધો છે. એંગ્રી યંગ મેન આજે જુઓ ક્યાંથી ક્યાં છે અને મારી શું હાલત છે. આ ઇમેજ મને આપી અને એમણે ઇમેજને યથાવત રાખવા માટે દરેક વખતે મને વિલન સાબિત કર્યો. મારો ગુનો શું છે? મારા ઉપર કેટલા ટાળા કેસ ચાલી રહ્યા છે? હું પૂછી રહ્યો છું, મારી પર કોઈ ટાળા કેસ ચાલી રહ્યો છે? મેં કોઈ નાર્કો ટેસ્ટ કર્યું છે? હું નાર્કો ટેસ્ટ કરતા પકડાયો છું? મેં કોઈ નિર્દોષ બેબસ જાનવરની હત્યા કરી છે? મારા પર કેસ શાના છે? પાર્કિંગના, આના, તેના? આ તો કોઈના પણ સાથે થઈ શકે છે, સામાન્ય માણસ સાથે થઈ શકે છે. અને દરેક વખતે કોઈ બીજું કરે છે તો પણ એક બાબાએ છે તો ભોળો છે, એ નાદાન છે. અરે જ્યારે આદિત્ય પંચોલી કરે છે તો દાઉદ ઇબ્રાહિમ છે. કાયદાની નજરમાં બધા એક હોવા જોઈએ અને કાયદાથી મોટું કોઈ નથી સર. અને કાયદામાં એ જ લખેલું છે, ભલે 1000 ગુનેગાર બચી જાય પણ એક નિર્દોષને ફાંસી નહીં થવી જોઈએ. કાયદાના પહેલા પાના પર લખેલું છે. પણ જે રીતે તમે અહીંયા જનતાની સામે સફાઈ આપી રહ્યા છો તો તમે પોલીસની પાસે પણ જઈ શકતા. સર, પોલીસની પાસે, સર, તમારા હાથમાં દંડો નથી, પોલીસના હાથમાં દંડો હોય છે. પોલીસની સામે જો હું આવી રીતે ઊંચા અવાજમાં વાત કરીશ તો કોઈ બીજાના કેસમાં મને અલગથી અંદર નાખી દેશે. તમને ક્યારેક ધમકાવ્યા છે પોલીસે? સર, હું તમને એવી વાત કહીશ, આઈ ક્રાઇડ આફ્ટર ધેટ ફોર 2 hours. આઈ ક્રાઇડ. સર, હું એક આઈપીએસ ઓફિસરના રૂમમાં ગયો. આ એક પાર્કિંગ કેસ પછી, તરન્નુમ કેસ પછી નહીં, પાર્કિંગ કેસ પછી હું એમના રૂમમાં ગયો. હી વોઝ વેરિંગ હિઝ કલર્સ. યુનિફોર્મ પહેર્યો હતો સાહેબે. એમની હું ઘણી ઇજ્જત કરું છું, હજી પણ કરું છું, લાઈફ ટાઈમ કરતો રહીશ. સર, હું એમની પાસે ગયો. મેં કહ્યું, સર, હું આદિત્ય પંચોલી છું,
મારાથી ભૂલ થઈ ગઈ, મને માફી જોઈએ છે અને મારું તમે મારી ઓફિસમાં કોમ્પ્રોમાઇઝ કરાવી દો, કારણ કે જો હું એમની પાસે ગયો તો એ કોઈ બીજો આરોપ મારા પર લગાવી શકે છે. એન્ડ અગેન આઈ રિપીટ, જેની સાથે મારો ઝઘડો થયો છે પ્રતીક, હી ઇઝ ફ્રોમ વેરી નાઇસ ફેમિલી. સર, એ માણસે દાંત પીસીને મને શું કહ્યું તો ખબર છે? એ માણસે કહ્યું તો ઘણી વધારે દાદાગીરી કરે છે તું. મેં કહ્યું સર, મેં શું કર્યું છે? હા, મેં કર્યું શું છે? બોલ્યા કહું તને તે શું કર્યું છે? મેં કહ્યું હા સર કહો. બોલ્યા અચ્છા. બોલ્યા મિસ્ટર આદિત્ય પંચોલી, યુ આર અ ડ્રગ ડીલર, યુ આર ડીલિંગ ઇન અ નાર્કોટિસ્ટ. ઠીક છે, પોતાની ઓફિસમાં ગણવેશ પહેરીને આટલા મોટા ઓફિસરે મને કહ્યું, હું કોઈ રોડ પર ચાલતો માણસ નથી, મને તમે રોડ પર ચાલતા માણસને પણ આવું નહીં કહી શકો જ્યારે એ ઇન્વોલ્વ નથી. તો એમણે કહ્યું કે મિસ્ટર આદિત્ય પંચોલી, યુ આર ડીલિંગ ઇન યુ આર અ ડ્રગ પેડલર, યુ આર ડીલિંગ ઇન અ નાર્કોટિસ્ટ. મેં કહ્યું સર. બોલ્યા આ તો કંઈ નથી, યુ આર અ મેચ ફિક્સર. મેં કહ્યું સર, તમે શું કહી રહ્યા છો? એમણે કહ્યું આ તો કંઈ નથી મિસ્ટર આદિત્ય પંચોલી, યુ આર અ પિમ્પ. એ મને પિમ્પ કહે છે. અને હું રડ્યો. ઘરે આવીને મેં કહ્યું કે કંઈ નહીં યાર, હું કંઈ નથી કરી શકતો. મેં કહ્યું યસ સર, યુ આર ધ બોસ, યુ કેન સે એનીથિંગ, આઈ કાન્ટ ડુ એનીથિંગ ટુ યુ. એ મને કહે છે કે આમ તમે ઠીક નહીં કરીશ, તારા ઘરની બહાર તારા કપડાં ઉતારીશ, 4 રસ્તા પર તને પીટીશ બધાની સામે. હું આજે તમને કહું છું, મને હાથ લગાવીને બતાવો. મારો પણ ભગવાન છે અને મેં પણ મારા ભગવાનને કહ્યું મને તારી અદાલતમાં ન્યાય આપજો. જો સજા આપવી હોય તો તમે આપજો. આ બદમાશોની અદાલતમાં મને નહીં રાખતા. મને ક્યાંય એમની સામે ગળું નથી થવું. મને જે સજા કરવી હોય તમે મને રોડ પર લઈ આવો, તમે આપજો. આમને નહીં હક આપતા. હું રોડ્યો ઘણું ભગવાનની સામે, એકલો બેસીને. આ કોઈ વાત નથી સર, મારી સાથે વાત કરવાની. હું 21 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું. મારો બાપ કોઈ સ્ટાર નથી, હું કોઈ સ્ટારનો દીકરો નથી. એનો એ મતલબ નથી કે હું કોઈ નથી. હું રોડ પર ઊભો રહી જઈશ તો 10,000 લોકો ઊભા થઈ જશે મારી સાથે. આજે પબ્લિક છે એમને પૂછીએ કે આજે તમે કહ્યું એના વિશે તેઓ શું કહેવા માંગે છે. જ્યારે તમને ખબર પડી કે તમે મેચ ફિક્સિંગમાં ઇન્વોલ્વ છો, આ તમારા પર આરોપ લગાડવામાં આવ્યો, તો એ સમયે તમને કેવું ફીલ થયું? જ્યારે કે પહેલી વાર એવું થયું છે કે કોઈ એક્ટર મેચ ફિક્સિંગમાં ઇન્વોલ્વ છે. આ સમાચાર પહેલી વાર આવ્યા છે. જી, અને કદાચ છેલ્લી વાર હશે. સર, તો આનો તો કોઈ ભરોસો નથી. એને કોઈ ભરોસો નથી. ખબર નહીં કોઈ બીજો બકરો બની જશે. ભાઈ, મેં કોઈ મેચ ફિક્સિંગમાં મારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. અરે હું એક જ વાર મુરલીધરનને મળ્યો છું. હું ઇન્ડિયન ક્રિકેટ ટીમના કોઈ માણસને નથી જાણતો. હમણાં ચેતન શર્માજી બહાર મળ્યો છું. હું ઇન્ડિયન ક્રિકેટ ટીમના માણસોને નથી જાણતો, તો હું મેચ ફિક્સિંગ કેવી રીતે ઇન્વોલ્વ હોઈ શકું? તેઓ પૂછે છે કે જ્યારે આવા આરોપો લાગ્યા તો મને કેવું લાગ્યું? મને ઘણું ખરાબ લાગ્યું. અને મેં અદાલતમાં અહીંયા બેસવા પહેલા સૌથી પહેલા કહ્યું કે જે ગુનાઓ મેં કર્યા છે હું એને કબૂલ કરવા માટે રેડી છું, પણ જે મેં નથી કર્યા એ હું બિલકુલ કબૂલ નહીં કરીશ. હું ચૂપ નહીં બેસીશ. આદિત્યજી, આવા ગુનાઓ જે તમે કર્યા છે એની ઘણી લાંબી લિસ્ટ મારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આદિત્ય પંચોલી પર જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે આરોપો અને સવાલોના ઘેરામાં છે ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી. આપકી અદાલતમાં આગલો આરોપ આદિત્ય પંચોલી પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ વાત પર મારપીટ કરે છે. આદિત્ય પંચોલી સાહેબ, આ 14 જુલાઈ 1999ની વાત છે. એ સમયના છાપાઓમાં મારી પાસે છે. એમણે લખ્યું કે બાંદ્રાથી એક ફિલ્મ પાર્ટીમાંથી પાછા આવતી વખતે તમે થોડા નશામાં હતા અને તમે પોલીસવાળાઓને ઠોકી દીધા હતા. આ સાચી વાત છે. પણ આ એક્સિડન્ટ હતો. જુઓ, એક્સિડન્ટ કોને કહે છે? જે એક્સિડન્ટલી થઈ જાય. પોલીસવાળા ક્યાંય કોર્નરમાં ઊભા હતા અને હું ગાડી ફેરવીને જાણી જોઈને છુપાઈને એમને મેં મોઢે ધડાક કરીને ઉડાવી નહોતો દીધા. ઠીક છે ને? એ બાઇક પર હતા. ઘણો વરસાદ થઈ રહ્યો હતો એ રાત્રે. હું મારી ગાડીમાં હતો. એક્સિડન્ટ થઈ ગયો. હું ઘણો દિલગીર છું આ વાત માટે. હું એમની ફેમિલીની પાસે ગયો. મેં એમની પૂરી સારવાર કરાવી. આજે એ બંને કોન્સ્ટેબલ જે પણ છે પોલીસવાળા, ઠીક છે, એ હું નહીં પણ હોઉં તો મારા ઘરે આવે છે. મારી મમ્મી એમને માટે ચા બનાવે છે, એમને નાસ્તો કરાવે છે. એવો અમારો આજે સંબંધ છે. પણ હું તો પણ કહું છું, આઈ એમ વેરી રોંગ. મારે દારૂ પીને ગાડી નહીં ચલાવવી જોઈતી હતી.
આ મારી 100% નહીં 500% ભૂલ પણ છે. હવે તમે સુધરી ગયા? હવે તો નથી ચલાવતા? નહીં, હવે નહીં, હવે દારૂ ડ્રાઈવર રાખી લીધો છે. પણ પીવાનું ન છોડ્યું. સર જુઓ, જે સચ્ચાઈ છે એ સચ્ચાઈ છે. ક્યારેક ક્યારેક 1-2 ડ્રિંક પી લઉં છું, વધારે પણ પી લઉં છું, 5-6 પણ પી લઉં છું. એ પોલીસવાળાઓની તો તમે સારવાર કરાવી દીધી, એ તમારા ઘરે પણ આવે છે. પણ પાર્કિંગ પર જેમની સાથે લડાઈ થઈ હતી, પ્રતિક પસરાની સાહેબ, હા, જેમનું તમે નાક તોડ્યું હતું. મેં નહોતું તોડ્યું સર, તું મેં થઈ ગઈ હતી, ઝઘડો થઈ ગયો. હું 90 કિલોનો છું, એ 60 કિલોનો છે. અને તમે ગુમ્બો મારીને એનું નાક મેં તોડ્યું. મુક્કો મારીને નાક નથી તોડ્યું. મેં પોલીસને પણ કહ્યું, વાત સાંભળો, મેં પોલીસને પણ કહ્યું કે કંઈ નથી કર્યું. ઠીક છે, ધક્કા ધક્કીમાં વાગી ગયું છે, અને જો એ 90 કિલોનો હોત તો મને વાગી ગયું હોત, હું 60 કિલોનો હોત તો. ઠીક છે, અને વાત સાંભળો આની આગળની વાત. પણ જુઓ, પોલીસે તમારી વિરુદ્ધ કેસ કર્યો, ના, 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 તમારે ના. જમાનત લેવી પડી. નહીં નહીં નહીં, થયું તો શું એ તમે સાંભળો સર. રાત્રે એમણે પોલીસને ફોન કરી દીધો અને મેં એમને ઘણું કહ્યું કે માફી માંગુ છું, પોલીસને નહીં બોલાવો, કારણ કે એ વાતનું વતેસર થઈ જશે. 10:30 વાગે રાત્રે જઈને એનસી કરી દીધી એમણે, કોઈ એક ચઢાવ્યા હશે. ઠીક છે, સવારે મને ખબર પડી એનસી થઈ ગઈ, તો મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. પબ્લિકને નથી ખબર કે એનસી શું હોય છે. તમારા પર આટલા કેસ થયા, તમને બધું ખબર છે. એનસી એનસી નું ફૂલ ફોર્મ કંઈક થાય છે. એનસી એક એવી વસ્તુ છે જે કોઈ પણ કોઈના પર કરી શકે. ઠીક છે, હું તમારા પર બી કરી શકું છું, તમારા પર નહીં કરી શકું. ઠીક છે, મુદ્દાની વાત સાંભળો. રાત્રે 10:30 વાગે એમણે એનસી કરી દીધી. મને સવારે ખબર પડી પ્રેસના થ્રુ કે તમારે પર એનસી થઈ ગઈ છે. મેં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં તો બોલ્યા યાર નાનો મોટો કેસ છે યાર, તમારે આવવાની કોઈ જરૂર નથી. મેં કહ્યું સર મારે ક્રોસ એનસી કરવી છે. એમણે કહ્યું નહીં, પોલીસવાળાએ કહ્યું કે તમારે આવવાની બિલકુલ જરૂર નથી. સર હું આરામથી હરીફરીને રહ્યો છું. 6:30 વાગે મને ફરીથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાંથી ફોન આવ્યો કે તમારા ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગઈ છે. મેં કહ્યું કે યાર એનસી કેન નોટ બી કન્વર્ટેડ ઇન એફઆઈઆર. વોટ આર યુ સેઇંગ? સર નોન બેલેબલ વોરંટ કાઢી દીધું મારા પર, કલમ લગાવી દીધી 325, 324, 504, 506, Part 2. I am talking like a lawyer today. Sir, police is trying to arrest me. ભગવાનની મહેરબાની છે. અહીંયા મારી ગાડી નીકળી, અહીંયા પોલીસની ગાડી બિલ્ડિંગમાં ઘૂસી. જો હું એ રાત્રે મળી જતો તો એક રાત તો પોલીસ મને હવાલાતમાં રાખી દી, બીજે દિવસે મને રજૂ કરતે ને. સર હું જજ સાહેબની પાસે ગયો, ઓનરેબલ જજ નિકમ સાહેબની અદાલતમાં, સેશન કોર્ટ, કોર્ટ નંબર 17. મને 50 લોકોએ કહ્યું આ કોર્ટમાં જઈ રહ્યા છો તમે નિકમ સાહેબ પાસે, નિકમ સાહેબ ક્યારેય તમને ઇન્ટરિમ બેલ નહીં આપે. સર નિકમ સાહેબ, મારા ઘૂસતા જ નિકમ સાહેબે મને કહ્યું શું થયું. એમણે ડિસ્કસ કરી લીધું હતું વકીલ અને જજ સાહેબે પાર્કિંગને કારણે. એમણે કહ્યું મિસ્ટર આદિત્ય પંચોલી, હું સમજો હું ગયો કામથી હવે. એમણે કહ્યું કે મિસ્ટર આદિત્ય પંચોલી, મારી આખી કરિયરમાં હું આ કહેવા માંગુ છું રિસ્પેક્ટની સાથે જ, અને હું એમના માટે ઓબ્લાઇઝ છું. એમણે કહ્યું કે આદિત્ય પંચોલી, મારી આખી લાઈફમાં મેં ક્યારે પણ કોઈને ઇન્ટરિમ બેલ આપ્યું નથી કોઈને, પણ આ કોઈની પણ સાથે બની શકે છે, કારણ કે દરરોજ મારો પોતાનો ઝઘડો મારી બિલ્ડિંગમાં થાય છે પાર્કિંગને કારણે લઈને. એમણે મને ઇન્ટરિમ બેલ આપી, બીજે દિવસે મને એન્ટિસિપેટરી બેલ આપી, એ આધાર પર કે રાત્રે જ્યારે એફઆઈઆર થઈ, એનસી થઈ, એમાં તો જીવ લેવાની કોઈ ધમકી હતી નહીં. 506 Part 2 જીવ લેવાની ધમકી હોય છે કે હું તમને જીવથી મારી નાખીશ, તને છોડીશ ને ગાડીથી ઉડાવી દઈશ, આને કહે છે 506 Part 2. તો એમણે કહું 20 કલાક પછી તું એને મળ્યો હતો વચ્ચે. મેં કહ્યું ના, હું તો નથી મળ્યો. તો કહ્યું કે આ તો આફ્ટર થોટ છે, અને એને મને એન્ટિસિપેટરી બેલ ગ્રાન્ટેડ કરી, અને રિસ્પેક્ટ છે મને એના ડિસિઝન માટે. પણ છાપાઓમાં તો લખાયું કે તમારા દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધ જુઓ. હતા, એટલે તમે. સર છાપાઓએ શું લખ્યું તમે લોકો હસી રહ્યા છો. આ કેટલી મોટી વાત લખી છે. એક અમારા મિત્રોનું જ છાપું છે, હિન્દી છાપું છે. ઠીક છે, એમાં લખાયું કે આદિત્ય પંચોલી મુંબઈમાં આટલી દાદાગીરી એટલા માટે કરે છે કારણ કે એનો કોઈ વાળ વાંકો એટલે નથી કરી શકતું, કારણ કે આદિત્ય પંચોલીની વાઇફ ઝરીના વહાબ, મારી પત્ની જે 17 વર્ષની ઉંમરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ઠીક છે, એક પણ આંગળી એની તરફ ઉઠી નથી આજ સુધી. એ મુસલમાન સ્ત્રી છે, અને હું કહું છું એ પાક છે, દેવી છે. એના વિશે લખ્યું સર. આ હસવાની વાત નથી. લખ્યું કે એટલે દાદાગીરી કરે છે કારણ કે આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ દાઉદ ઇબ્રાહિમ સાહેબની રાખડી બાંધે છે. અરે મૂર્ખાઓ, લખવા પહેલા વિચારો. મુસલમાનને રાખડી બાંધે છે. હું ભટ્ટ સાહેબનો ઘણો આભારી છું, ધન્યવાદ કરું છું, આભારી છું ભટ્ટ સાહેબનો અને તમારા ઇન્ડિયા ટીવીનો કે મને આ પ્લેટફોર્મ આપ્યું. હું કાલે ભાગવાનો હતો, પરમ દિવસે ઇન્ડિયા ટીવી લાઈવ પર જે મારું જે આવ્યું હતું, ભટ્ટ સાહેબનો મને ફોન આવ્યો કે મૂર્ખા આદિત્ય, તું આ શું કરી રહ્યો છે?
તો બોલ તારી વાત, નહીં તો લોકો તને ચોર સમજશે. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ભટ્ટ સાહેબ, અને હંમેશા હું એમનો આભારી રહીશ. તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે શું શું કર્યું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ તમારા પર કયા કયા આરોપો લગાવ્યા છે, આનું એક લાંબુ લિસ્ટ મારી પાસે છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આદિત્ય પંચોલીને પૂછીશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આરોપોનો હિસાબ. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી સફાઈ માંગી રહ્યા છીએ ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પાસે. આપકી અદાલતમાં આગલો આરોપ આદિત્ય પંચોલી પર. આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર આદિત્ય પંચોલી પર આરોપ છે કે તેઓ એક્ટિંગ માટે ઓછા અને સ્કેન્ડલ માટે વધારે જાણીતા છે. 1986 ની વાત છે, જ્યારે તમે ફિલ્મનું કરિયર શરૂ જ કર્યું હતું. સ્ટારડસ્ટ મેગેઝિનમાં મોટી સ્ટોરી છપાઈ હતી તમારા વિશે કે ફિલ્મ સ્ટાર રેખા સાથે તમને કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં જોવામાં આવ્યા. યાદ છે તમને? જુઓ, આ વાતની વાર્તા સાંભળો તમે. વિથ ડ્યુ રિસ્પેક્ટ, જેમના વિશે હું બોલવા જઈ રહ્યો છું, મારું સાચું નામ નિર્મલ છે. એમણે મારું નામ આદિત્ય રાખ્યું છે. હું બોલવા જઈ રહ્યો છું સ્ટારડમના માલિક વિશે, નારી હીરા સાહેબ વિશે, જેમનું મેં મીઠું ખાધું છે, જેમણે મને કામ આપ્યું છે. ઠીક છે? જ્યારે આ ન્યૂઝ આવે, તમારી વાત બિલકુલ સાચી. રેખાજી, ઠીક છે, ક્યાં રેખાજી, ક્યાં હું? આઈ રિસ્પેક્ટ ધેટ લેડી વિથ ફોલ્ડેડ હેન્ડ્સ. યુ નો, મેં નારી હીરા સાહેબને ફોન કર્યો કે સર, આ શું કરી દીધું તમે? વોટ આર યુ રાઇટિંગ સર? હું તો તમારો સેવક છું. યુ હેવ ગિવન મી માય નેમ આદિત્ય. એ મને પ્રેમ કરતા હતા. એ બોલે, આદિત્ય તું હજી નવો છે, તને કાંઈ ખબર નહીં પડે, તું શાંત રહી અને બેસી રહે. મેં કહ્યું, શું કામ સર? બોલે, ધીસ ઇઝ ધ ઇમેજ વી વોન્ટ ટુ ગીવ યુ. બોલે, ધીસ ઇઝ ધ ઇમેજ બિલ્ડિંગ ફોર યુ. આ એમણે ઇમેજ બનાવી મારી. વિથ ડ્યુ રિસ્પેક્ટ, હું જીવનભર એ માણસનો આભારી રહીશ, પણ સચ્ચાઈ આ છે. રેખાજી સાથે મેં જીવનમાં હાથ સુદ્ધા નથી મેળવ્યો. તમે લોકો કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનની વાત કરો છો. એ મારી વાઇફની બેસ્ટ ફ્રેન્ડ છે. અને જ્યારે હું આ ન્યૂઝ આવ્યા હતા ને સર, મારા લગ્નને 2 જ મહિના થયા હતા, અને મારી વાઇફ અને રેખાજી બેસ્ટ ફ્રેન્ડ છે. આ એમણે વાત લખી હતી. તો જ્યારે આ છપાયું તો ઘરમાં શું થયું પછી? ઘરમાં શું થયું? મેં ઝરીનાની વાત હીરાસર સાથે કરાવી દીધી. મેં કહ્યું કે આ લે, તું આ સાંભળ, ભાઈ રેખાજીએ પોતે કહ્યું છે કે એવું કાંઈ નથી, દે આર બેસ્ટ ફ્રેન્ડ. ચાલો, તમારી વાત માની લઉં છું, કંઈ નહીં થયું. નારી હીરા સાહેબે કહ્યું, છાપાઓમાં છપાયું કે પૂજા બેદીની મેડ સાથે રેપ કર્યો તમે. જુઓ, પૂજા બેદીની મેડ સાથે મેં રેપ કર્યું. With due respect to Pooja Bedi, she is a married woman now. I really respect her. She has lot of dignity. With due respect to her, જો મેં રેપ કર્યો તો શું હું આજે આપકે અદાલતમાં હોવો જોઈતો હતો? શું મને અહીંયા બહાર ખુલ્લો છોડવા જોઈતો હતો? હા, મને તિહાડ જેલમાં હોવું જોઈતું હતું, મારે ફાંસી પર લટકવું જોઈતું હતું જો મેં કોઈનું રેપ કર્યું હોય તો. This is also done by media. Media has lots of power. વગર મીડિયા એ દુનિયા નહીં ચાલી શકે. પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ, જે મીડિયા કહે છે ને લોકોને, એને સાચે સાચું માની લે છે. જો આજે આ મને પ્લેટફોર્મ નહીં મળ્યું હોત ને તો લોકોને મને જરૂર સમજતા કે આ સટ્ટાબાજ છે, આ તરફનું મને મુરલીની વચ્ચેનો દલાલ છે. હું વિનંતી કરવા ઈચ્છું છું, જે પણ કંઈ બોલે પ્લીઝ સમજી વિચારીને બોલો. કારણ કે જ્યારે તમે મારી તરફ આંગળી ઉઠાવો છો તો આંગળી ફક્ત મારી તરફની, મારા આખા પરિવાર તરફ ઉઠાવો છો આંગળી. આદિત્ય સાહેબ, આ ઇમેજ ખાલી મીડિયા નથી બનાવતું, તમે પોતે એવી ઇમેજ બનાવવા ઈચ્છો છો. હું એ ફિલ્મોના નામ જણાવી દઉં જેમાં તમે કામ કર્યું છે. તમારી ફિલ્મોના નામ છે માફિયા, હફતા વસૂલી, વીરુ દાદા, બોમ્બ બ્લાસ્ટ. તમારી ફિલ્મોના નામ આવા જ કેમ હોય છે? સર, આ તો હું એક કેરેક્ટર નિભાવું છું. આપણા આટલા સિનિયર્સ છે, એ એટલા એંગ્રી કેરેક્ટર નિભાવે છે. એ રિયલ લાઈફમાં એટલા એંગ્રી થોડા છે, એમને પણ આ થોડી આવા રોલ આપવામાં આવે. આ તો મારો ફેસ એવો છે, મારી પર્સનાલિટી એવી છે. હું શૂટ કરું છું ગેંગસ્ટરમાં, ઊભો રહીને ગન કાઢું છું તો લાગે છે કે ગન પકડેલી છે, હે ને? બાકી એક્ટર તો ગન પકડે તો લાગે છે કે યાર આ શું મજાક કરે છે, હે ને? એટલે મને આવા રોલ મળે છે, અને આ મારી દાઢ રોડતી છે. હા, મેં ફિલ્મો કરી, યાદ રાખી કે દુનિયા. આટલી સરસ ફિલ્મ પબ્લિક જોવા નહીં ગઈ, એમાં મારા હાથમાં ગુલાબનું ફૂલ પકડાવી દીધું. 1992નો ઇન્ટરવ્યૂ હું તમને કહું. તમે કહો છો કે સાહેબ મને તો ઘણી મજા આવે છે, હું છોકરીઓથી ઘેરાયેલો રહેવા ઈચ્છું છું હંમેશા. સર, કોને મજા નથી આવતી?
સર, હું પૂછવા માંગુ છું કે તમે મીડિયા સિવાય કોને બ્લેમ કરશો તમારી વિરુદ્ધ મેચ ફિક્સ કરવા બદલ? હું સૌથી મોટો દોષી પોતાની જાતને માનું છું. મારે નહીં જવું જોઈતું હતું બારમાં. પણ હું કેવો માણસ છું ખબર છે? હું બિંદાસ માણસ છું. હું રિક્ષામાં પણ ફરું છું. આજે પણ બીએસટી બસમાં હું ચડી જાઉં છું. હું રોડ પર ઊભા રહીને પાણીપુરી ખાવી હોય તો હું પાણીપુરી ખાઈ લઉં છું. મને બારમાં જવાની મજા આવે છે તો હું બારમાં જાઉં છું. મારે એવું નહીં હોવું જોઈતું હતું. મારે ડિપ્લોમેટિક હોવું જોઈતું હતું. આ વસ્તુને હું રિગ્રેટ કરું છું. તમારો સવાલ એકદમ બરાબર છે. I should not be like this and I will not suggest anybody to follow me ever in this world. તમે કેટલા નાઇસ છો, કેટલા ગુડ મેન છો, કેટલા બેડ મેન છો, એનો નિર્ણય આપણે જનતાના જજ પર છોડીશું. ને આજે આપકી અદાલતમાં અમે ખાસ કરીને આઈબીના ફોર્મર ડાયરેક્ટરને બોલાવ્યા તમારા પર નિર્ણય લેવા માટે. આપણે એક બ્રેક સર, તમે આવું કેમ કર્યું? જેથી તમારું સત્ય સામે આવી જાય. થેન્ક યુ સર. આઈ એમ વેરી ગ્રેટફુલ કે આટલા મોટા માણસ ડિસિઝન આપશે અને જે પણ એમનું ડિસિઝન હશે માથે ચડાવીશ. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ જોઈશું જનતાના જજ અરુણ ભગતનો નિર્ણય. આપકી અદાલતમાં આજે અમે આદિત્ય પંચોલી પાસે સફાઈ માંગી સટ્ટાબાજીને લઈને એમના પર લાગેલા આરોપો પર. આપણે આદિત્ય પંચોલીને પૂછ્યું બારગલ તરન્નુમ અને મુરલી સાથે એમના સંબંધો વિશે. આ ખાસ મુકદ્દમા પર નિર્ણય આપવા માટે અમે આમંત્રિત કર્યા છે ઇન્ટેલિજન્સ બ્યુરોના ફોર્મર ડાયરેક્ટર અરુણ ભગતને. આજની કાર્યવાહી પર અરુણ ભગતનો નિર્ણય. આરોપીએ પોતાની સફાઈ ઘણી સારી રીતે રજૂ કરી. એ સાબિત થઈ ગયું છે કે દીપા બારમાં પોતાના નવા બનેલા દોસ્ત મુરલીધરનને લઈને ગયા હતા. એ સાબિત નથી થયું કે એ તરન્નુમને મળ્યા હતા કે નહીં. એ વાત સાબિત થઈ ગઈ છે કે તેઓ ઘણા જલ્દી ગુસ્સામાં આવી જાય છે અને જ્યારે ગુસ્સામાં આવી જાય છે તો એમને ખબર નથી પડતી કે તેઓ શું કરી રહ્યા છે અને એના પછી એ જઈને માફી પણ માંગે છે. તો એક તરફ એમનામાં આ જે ભૂલ છે, જે ત્રુટિ છે, એને પણ સુધારવાની આવશ્યકતા છે. હું તમારી સામે કાન પકડીને માફી માંગુ છું. મને માફ કરી દો સર. અને હું તમારી વાતને જરૂર મગજમાં રાખીશ. મારા ગુસ્સાને કાબૂમાં રાખીશ. દારૂ ઓછો પીશ. એક સારો નાગરિક બનીને હું તમને બતાવીશ. થેન્ક યુ. એ આશા સાથે, એ વિશ્વાસ સાથે કે આજે આદિત્ય પંચોલીએ જનતાને જે વાયદો કર્યો છે એને નિભાવશે. એક સારા માણસ, એક વધુ સારા માણસ બનશે અને જેટલી સારી એક્ટિંગ એમણે કરી છે એનાથી પણ સારી કરશે. સારી ફિલ્મો આપતા રહેશે, લોકોનું મનોરંજન કરશે. આપકી અદાલતમાં આજનો કેસ અહીં સમાપ્ત કરીએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું આપકી અદાલતમાં એક નવો કેસ લઈને. ત્યાં સુધી નમસ્કાર.